નમસ્કાર મિત્રો, ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ. તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં 20 થી 30 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કપાસના ભાવમાં 1700 છે તેમાં વધારો થઈને 1720 અને 1750 રૂપિયા રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત કપાસની સરેરાશની વાત કરીએ તો 1650 રૂપિયાથી લઈને 1700 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ. રાજકોટમાં 1352 થી 1510 રૂપિયા, અમરેલીમાં 840 થી 1530 રૂપિયા, સાવરકુંડલામાં 1400 થી લઈને 1530 રૂપિયા, બોટાદમાં 1100 થી લઈને 1512 રૂપિયા, મહુવામાં 1424 થી 1471 રૂપિયા, ગોંડલમાં 1251 થી 1521 રૂપિયા, જામજોધપુરમાં 1300 થી લઈને 1541 રૂપિયા, ભાવનગરમાં 1221 થી 1498 રૂપિયા, જામનગરમાં 1200 થી લઈને 1550 રૂપિયા, બાબરામાં 1460 થી 1545 રૂપિયા, જેતપુરમાં 1148 થી 1551 રૂપિયા, વાંકાનેરમાં 1200 થી લઈને 1515 રૂપિયા, મોરબીમાં 1350 થી 1558 રૂપિયા, રાજુલામાં 1391 થી લઈને 1495 રૂપિયા, હળવદમાં 1301 થી 1500 રૂપિયા, વિસાવદરમાં 1170 થી 1516 રૂપિયા, તળાજામાં 1421 થી 1493 રૂપિયા, બગસરામાં 1300 થી લઈને 1575 રૂપિયા, ઉપલેટામાં 1200 થી લઈને 1495 રૂપિયા, માણાવદરમાં 1350 થી 1555 રૂપિયા, ધોરાજીમાં 1271 થી લઈને 1511 રૂપિયા, વિંછિયામાં 975 થી લઈને 1510 રૂપિયા, ભેસાણમાં 1200 થી લઈને 1530 રૂપિયા, વિસનગરમાં 1240 થી 1517 રૂપિયા, વિજાપુરમાં 1300 થી લઈને 1520 રૂપિયા, કડીમાં 1365 થી લઈને 1511 રૂપિયા, પાટણમાં 1400 થી લઈને 1515 રૂપિયા, થરાદમાં 1421 થી લઈને 1486 રૂપિયા. કપાસના બજારના ભાવ. તો ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન અને જય કિસાન.